ભરૂચના કુક્કરવાડા ગામમાં ફરી એક વખત અશાંતિનો માહોલ સર્જાયો છે. મૂર્તિના બિહારીમાં લોકો હજારના માણસ આવતા તોડી ગયા અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. ગોકુલનગર વિસ્તારમાં આવેલા આદિવાસીના સ્મશાનમાં મેલડી માતાની મૂર્તિને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવી છે. આ માત્ર મૂર્તિ નથી, હજારો લોકોની અતૂટ આસ્થાનું પ્રતીક છે, જેના પર ઘા કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ આદિવાસી લોકો રોષે ભરાઈ ગયા છે. તો સવાલ એ છે કે વારંવાર આ જ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવા કામ કેમ થાય છે? તો શું આ એક મોટું ષડયંત્ર છે કે અસામાજિક તત્વોનો ખૌફ? સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, પણ તેની ચોક્કસ તપાસ કેમ નથી થતી? કેમ લોકોની શ્રદ્ધા સાથે રમત રમવામાં આવે છે? શું કાયદાઓ અને વ્યવસ્થાનો ડર ખતમ થઈ ગયો છે? આ કૃત્ય કરનાર શખ્સ કોણ છે? તેની પાછળ કોનો હાથ છે? હાલ તો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂમાં છે, પણ લોકોની એક જ માંગ છે કે દોષિતની ધરપકડ થવી જોઈએ અને વહેલીમાં વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ, જેથી ફરી વખત લાગણી ડૂબાય તેવા કાર્ય થવા ના જોઈએ. તમારું શું માનવું છે? આ ઘટના પાછળ કોનો હાથ છે? અમને કોમેન્ટમાં જણાવો અને ન્યાય માટે આ વિડીયોને બને એટલો શેર કરો.